મોરિયાના ગગનભેદી નારા સાથે બાપાની 14 દિવસે ઢોલ નગારા સાથે વિદાય। से मिला दरबार मुझे सबसे मिला है प्यार खुश है मेरा परिवार ये सब तेरे चलते हैं बाबा तेरे चलते हैं जब से मिला दरबार मुझे सबसे मिला है प्यार खुश है मेरा परिवार ये सब। ભારત દેશ સહિત રાજ્યમાં ગણપતિ બાપાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ સહિત ડાકોર, ઉમરેઠ, ઠાસરા જેવા મોટા શહેરોમાં બાપા મોરિયાના ગગનભેદી નારા સાથે અને ડીજેના તાલે આજે 14 દિવસના બાદ ગણેશ વિસર્જન કરાયું હતું, જેમાં નડિયાદ સહિત જિલ્લામાં ગણેશજીની આરતી, સ્તુતિ, પૂજા અર્ચના સાથે ગલીઓ, મહોલ્લાઓ, સોસાયટીમાં સવારથી સાંજ સુધી ભગવાન ગણેશજીના ગગનભેદી નારા સાથે વિદાય આપી હતી। આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને જિલ્લાની પોલીસ અધિકારીઓ, જવાનો, ખાનગી એજન્સીઓ, જવાનો ખડે પગે રહ્યા હતા, તેમજ બોડીવોર્ન કેમેરા, વોટર ક્રેન વગેરે પણ તૈનાત કરવામાં આવ્યા હતા। જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે મોટી માત્રામાં ગણેશજીના ભક્તો પણ જોડાયા હતા અને રંગબેરંગી ભગવાનની મૂર્તિઓના દર્શન પણ કર્યા હતા। અનેરો ઉત્સાહ ઉજવ્યા બાદ મૂર્તિને મહીસાગર કેનાલ, તળાવ તેમજ નદીઓમાં પધરાવી હતી। આ વિસર્જનમાં ખેડા જિલ્લાના એસપી, ડીવાયએસપી સહિત ઉચ્ચ કક્ષાના મોટા સ્ટાફ ખડે પગે રહ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે બાપા મોરિયાના ગગનભેદી નારા સાથે વિદાય આપી હતી। ગણપતિ બાપ્પા મોરિયા। ઠાસરા ખાતે હાલ ગણપતિ વિસર્જનની શોભાયાત્રા ચાલી રહી છે। પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને ડીવાયએસપીનો પણ અહીંયા કેમ્પ છે। 2 પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, સ્થાનિક પીએસઆઈ સાથે સાથે હોમગાર્ડ જીઆરડી એનો ઉપયોગ કરવામાં આવે છે। પોલીસ કર્મચારી દ્વારા તમામ મુવમેન્ટ રેકોર્ડ થાય એના માટે બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો છે। ડ્રોન સર્વેલન્સ પણ ચાલુ છે। કોઈ અનિચ્છનીય બનાવ દેખાય છે સાહેબ? હાલના તબક્કે બિલકુલ से मिला दरबार मुझे सबसे मिला है प्यार खुश है मेरा परिवार ये सब तेरे चलते हैं बाबा तेरे चलते हैं जब से मिला दरबार मुझे सबसे मिला है प्यार खुश है